એટલે આ લ્યો વેવાઈ નહીં જવાનું છે, વેવાઈ નો ફોન આવ્યો. બોલો ને. ઓએ અમે તો તૈયાર જ છો. હા બસ તમારા ઘરે જ આવો છો બેબી. ઓય 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 મોરો મૂન મોરો ને. હા ઓય અમે 2 જણા જ છો. હા તો બધું તૈયાર કરી નાખજો. અમે આયા આવી. હા અમને લગભગ કલાક 1.5 કલાક જેવું થાય. ઓય ઓય સાધન લઈને જ આવો છો અમે. સારું તો એ હા હા આ ખટેક કરજો ખટેક. હા હજી તો ઘરે છો, ફોન આવ્યો. ખટેક કરીને આવજો. યા બાપા આવો છો યાર, બધી રીતે ખટેક ના હોય. અવરા તો એમ આવા છે. ઘઉં ના ગાળા જાઉં એમાં આસ્તે આસ્તે આ છોકરાને કીધું મંદિર નું સાફ સફાઈ ને એ હવે શું કરું શું કેવું એમાં. એ મોરવે આયા ની મોરવે કીધું તમે આવજો સુવા પર આપડે વચ્ચે દેખાવ. મોરવે હજી આયા નથી. ખરેખર ટાટા પહાના મોરવે મળ્યા છે અમન તો. ફોન ખકડાવો જ પડશે મારે લાગે એવું. હેલો તો ચેટલે છો? અરે હડો પેલા વિભાઈ નો ફોન આવ્યો હતો. અરે મારે ઉતવાળ નહીં યાર, મારે તો જો વિભાઈ તમે નાની નાની વાતમાં છે ને જીદ નથી પકડો. આવો બાપા આવો અમીન. અરે પણ પેલા વિભાઈ શું કી કે તમે ખટેક કરીને આવજો, પણ એ તો વિભાઈ ના સમજવું પડે. હા તો આપડે હોવન નો સંબંધ છે. ઓય એ તો મને ખબર છે. ઓય વિભાઈ ના પૈસા આયા છે તો કૂદી રહ્યા છે. ઓય આપડે તો જીવ જોવાના છે અવસર લઈને બેઠા છો. સારું તમે આવજો. સારું ઈ કણે આવો. હા ટકુડો આવ્યો તો સારું તો હમણાં એને સવારે કઈ મેલે છે કે તું બહાર જાવું છે મુહૂર્ત ઘટાવાનું તું આવજો રે, પણ હજી વળે નહીં છે કે જોઈ રહેશે. એ પાછા સી બટના ભરેલા જ પાછા કે મારે મુહૂર્ત ઘટાવાનું છે, કઈ સડેલું છે. ઓય આયો કે લે હેડકી હેડ્યો. કાકા આવું મારા દોસ્તાર હતા ને મને હું કોઈ ખબર કે પુષ્પા પિક્ચર જોવા જવું હોય. એટલે ભાઈ મેલને પુષ્પાનો મુસ્કાનો ડોક્ટરો મેલ દૂર આલે અને મુહૂર્ત ઘટાવા જાય તને ચાંદનું કરી મેં કે તું હું જાઉં કાકા મુરત ઘટા જવાનું. અરે વાહ. ના કાલ તને શું કીધું તું મેં? કાકા હું તો ભૂલી ગયો. તારે તો ભૂલી જાય છે બધું. પણ કાકા મને એવું ખબર કે તમે આજ મુરત ઘટા જાઓ. કાલે કીધું તું કે 2 દાડા ચેડે મુહૂર્ત કાઢવા જાવ તો તારે યાદ રાખવાનું હોય. બધામાં ખો થોડી. કાકા પેલા દોસ્તાર આજ પુષ્પા પિક્ચર જોવા જાવ તો હું કરું? હું કેન્સલ રાખું તોય બેસજી તું પુષ્પાની બધું ખોટું બખાડો કરા જો બધું ઘરે બધા ઢોરો બધું હાસમ છે. અમે ને મોરવી બીજાના મુહૂર્ત ઘટાવા દો છો અને બેવાનો ફોન આવ્યો કે તમે મુહૂર્ત ઘટાવો તો આપણે સંબંધ રાખો છે ને રાખવો નથી. આપણે જલ્દી મુરત ઘડાનું કાકા. મોરવે ઉતવાળ કરી છે હવે તારું અમે મારે 12 મહિને ચીડે કાકા મોટા માઠાડો ને કોઈ ઓછો નહીં. કાકા ઇધર ફોન આવ્યો ને મારા બહુ નો ફોન આવ્યો ને તો વચમાં બોલતા હતા બોલ કરી મને નહીં ગમતું ભાવ. એટલે બોલી તમે કરો છો એવું? કાકા હું કરી પણ મી જો અમારા કેવું હતું ખબર છે? અમારા પરદાદા શું કે તરવાલો ભાઈ નવા હતા એ કોડું જેવું બધું ઘણા રિવાજો જૂના રિવાજો. પછી અમારા જો અમારા હગે બગે થી જોવાય ને તો અમારે જયારે મુહૂર્ત ઘટાય ને જોન લઈને જ્યાં તાણે અમે હોમે ઓગણું ભાડ્યું. કારવડો કાકા તો આપણે 4 ચેલા વાગે નીકળવાનું ભાઈ. અને ઓગણી પહેલા મારી વાત એટલે મારે એ ઓગણું જ પડશે એટલે તને કહું છું. બોલો તાણે અમે ઓગણું પાડ્યું અને તમે તો ઓગણાના પોળા રાખ્યા નથી. કેટલી વખત તું જો તને શું કીધું તું કે ના જાતો અત્યારે હગું રાખવું એટલે ઘણું કાઠું કામ છે. કાકા જાવું પડે ભાઈ. ખબર સંબંધ રાખશે એટલે પલમાં તૂટી જાય. આ તો હારોડો કાકા બકાળા ના કરો. હવે નહીં જાવ, હવે આપણે જવાનું થોડો તૈયાર થો. તું આવે તો હું તો આવશું જ ને. એટલે ના આવે યાર વાત કર. કાકા મારે તો આવવું પડે. એટલે ના આવે હું મુહૂર્ત ઘટાવજે તને કાકા હું તમને નહીં જવા દઉં, મારે આવવું જ પડશે. સમજ વાત ના કાકા મારે આવવું જ પડશે, મને લઈ જાઓ તમે. ઓય આવજી તું બે. કાકા હું નહીં બે આવું છું એટલી મને લઈ જાઓ તમે. આપણે મર્યાદામાં જાવ રહેવું પડે જવું પડે તો મર્યાદામાં જ જવાનું આપણે થોડી કોઈ. પણ આ તો બધું નવું થઈ જાય. ઓય નવું ના થાય કાકા, એ તો મોટા માથાળો હે જો. એટલે ભલે મોટા માથાળો રે હાલ આપણે એ ભાઈ ના કેવાય કોઈ. કાકા મન તો યાર તમે મૂડ ખરાબ કરો યાર. કઈનાવાનો છે તમે એક તો નેર તો તારું હગું કર્યું છે મેં. કાકા તમે તો હાવ આવું કરો યાર. યાર હું તારો ડોહો છું યાર નહીં.
હવે કાકા થઈ ગયું યાર, તો નીકળી જા ભાઈ. યાર નીકળી જાય ને કે મેલું એ ના આવે તારે. કાકા મારે આવવાનું તમને કહી દઉં હું. હા તો મને તો કહો હતો નહીં, હું તો તને લઈ જાઉં. તો હડો. બેસી જા મારા ખોળામાં. કાકા ખોળાની વાત નહીં, આપણે જાવું જ છે, મારે આવવું જ પડશે, તો જ જાજો તમે. હવે તું મારે ગધાયો હા. કદાચ આમ તો અમે તારા નામની હોળીઓ ઈકણ છી પોતરે ઈકણ આ ઉડ્યા હાહરીએ એટલે ના જવાય. આ અમી ચોય ને તમે થોડા થોડું વિચારો. હવે તમે ઈકણ લઈને જ્યાં અમી અને મેવાય ભરજ્યા તો કાકા ઈ તો કોઈ તો મોટા માતા પેટથી ભડકે છે મને જોઈને તો. તને જો તમે તમારા દેદાર એવા ને તમે એવા ભડકા કાકા ભાઈ મારે જવાનું ને તો કને જવાનું હોય. એટલે પણ તાર મુહૂર્તમાં ના આવે યાર, તું તો ખોટી ચીજ પકડી બેઠો છે. કાકા પકડ્યું જ છે જીત, આજ મારે આવું જ છે, મને લઈ જાઓ ને કે તમે મત જો. અને કદાચ હા હું લઈ રહ્યો અને કદાચ એ તમારા હાહરો ભડક્યા અને હોલીને લાત મારીને હગું તોડી નાખ્યું તો ઈ તો કાકા મારે કોઈ જોવા નહીં, મને તમે લઈ જાઓ. આબુ જ છે ને. હવે આબુ હોય જો હગું તૂટી જાય તો મન ના ગયા કશું વાંધો નહીં કાકા, પાછો ઓઢો રાખડી આખી જિંદગી. કશું વાંધો નહીં, મારે આબુ જ છે, હું તો આવવાનો, મારું હારામ કરે. જઈને તો 10 હગા તો તોડાયા પડે ને. હવે આમાં 11માં હોળીઓ તારો નામની કરવી છે. કાકા આવું મને લઈ જાઓ ને કે તમે ના જાઓ. આબુ જ છે ને તારે. હું કાકા આબુ માર. તારે આબુ હોય ને તો હડો બરાબર. પણ આ છે ને આ જો હવે હગું છે ને તારું હગું હા તારનો તું મેટ વાટ કરી નાખી છે બરાબર. મોરોએ મને કેટલાય ફોન કરી રહ્યા અને હું તને સમજીને થાય છે પણ તું એકનો બે થયો નથી અને હવે તું આ નવું ખાલી પાછું. કાકા નવ તો એમાં નવ શું હોય, હું તો જવાનો જ છું, નવે જ નહીં વડો તો હવે હું દેખડું તો જેનું હગું કર્યું હોય ને હું તો એકલો જઈને આવતો રહું તો. જેનું હગું પેલા હફલ ન કરી પરસામણે એક લબુસાની કાકા બીવરાવો ના મને રીત. તો બીવરાવ ને તને ખબર નહીં પડતી. જેનું હગું કર્યું હોય ને એ મુહૂર્ત ઘટાવા ના જાય હંગાત. પણ કાકા મારે તો આવું જ પડે ને, મને તો મારા દોસ્તારો કહે કે તાર તો જવું પડે આગું કરવા. એટલે તારા દોસ્તારોની સલાહ લઈ લઈને તો આ ઊંધું બધું કરે છે. કાકા તમે પૂછ્યારે જોવા ના દીધું મને તો. એટલે હું પુષ્પા હીરો બની જઈને તું જોઈ લેવો. કાકા તમે હીરો જેવા જ લાગો પુષ્પા. હા સાચી કે કાકા તમારું મોઢું જુઓ. બધું જોતા હાગું કરે તને મેં વાત એટલે ના જવાનું હોય. કાકા બાઈક તો ગાડો, આપણે છે હેડતું જવાનું. બાઈક મારે ચલાવવાનું તારે. તો કાકા તમે નહીં ચલાવી કો. જો તને મારે તો એન્ટ્રી પાડવાની કાકા. જો ને પેલા એન્ટ્રી પાડી જાય છે ફરી. કાકા બખાડો ના કરો, ઓટો બાઈક ગાડો ઓટો. આ તારું મને ખબર છે, હું વેવાઈને નેટ ફોલે રાખીને હગું રાખી રહ્યો છું આટલા વર્ષ. અને તું તોડાવશે તને જપશે કાકા મને. નહીં તોડાવો, આપણે હટો આવી. તો બાઈક ક્યાં મિલી છે? બાઈક તો હું પેલા ખૂણા મેલીને આવ્યો હું. હા તો તમે બાઈક ઘટો હું આવો તો સારું હટો. મરાયા હોય એને એટલે મોરે આર્યો હંગત થઈ ગયો છે. ઓય ટપુડો એટલે પણ મને ખબર નહીં લઈ રહ્યા વાત કરો છો. એટલે બાપા અમે તો નતા ગયા યાર વાત કરો. હા આપણી નહીં વાત અલગ છે. તો આજકાલનો છોકરો સમજતો નથી યાર, તમે સમજો છો ને. એટલે પણ તમે કેમ રીસો બોલો? એટલે પણ મારે એકને એક છોકરો છે એને મારે ફોલાવો પડે યાર વાત કરો છો. અમે રીસો બોલીને ચોક જતું રહે તો એટલે પણ તમારી વાત સાચી છે યાર. એટલે તમે એવું કરો છોકરો એવું કરે તમે સમજો શું આપતો ભલે ખાગું તૂટી જાય તમે એની વાત કરી છે. હવે હું એને હગું કરાવવાનો કોઈ નથી. બોલે હા રે તો રે ને કોઈ નહીં. એટલે પણ ના જવાય તો હું હે બધું મને ખબર છે. હતા તમે ફોનમાં તો ને તમે આવી ગયો તો ટોક આગળ આવજો તમે. હાજુ શું તો તમે કોઈ કહેતા નહીં પાછો મારે તો ફોલાયેલો લાડકો છે ને પાછા મને રીત ખરાબ હોય. તમે શું આવતો જે ખાઈ દેખા જાય આવો તો બીજું શું કરો? હા રોડ તમે આવો. કેમ છો? હા જય માતાજી. હા જય માતાજી. કેવડો તો પછી તમે ખૂબ મોડું કર્યું પડે તમે. મોડું થયું કોમકાજ એવું હોય એટલે મોડું તો થાય ને. હા છોકરો જેટલો જો બેગ લેવા એ આવે જ છે લાગે હવે છોકરો મળે તમને ના મળે તો નહીં તો પણ આવતો હશે. તમે લેવા મેળ્યો છે તો આવતો જ હશે ને. આવતો હશે હા લઈ લેવો પડશે એની. હા અને હું શું કહું છું, હા આપણે હવે તો મેં ઘણા કરાવીના છે બરોબર. હા પણ જો આવું નથી. આ તમારો છોકરો હવે શીખે સી રીતનો છે હવે તો ભાઈ આ કહેતા કહેતા આવી ગયો ને. એમાં એવું છે હા એમ હમણાં હજુ થોડા
એમાં એવું છે હા. કહેવાનો મતલબ હું બધું સમજુ છું હા બરોબર તમારે કોઈ હગામ રાડ નથી આવી હમ. પણ અમારા હગામ રાડ આવે છે એમાં હું શું કરું મારે છે એક ને એક લાડકો હા અને હવે હું એને મિલીને જઉં અને તારે આમ જીદ પકડી કે મારે આવવું છે અને કોઈ નહોતું પગલું ભરે તો તમારા લાટકો છે ખરા પણ પેલો હબુ તોડી નાખશે પછી હું એ સમજુ છું સમજ્યા? મને ખબર છે વેવાઈનું હારી બટમ ઓળખું છું એટલે એ બધી વાર રાખવી પડે તમારે ગમે એટલો લાટકો હોય પણ અમે સાચવવું પડે ને આપણે સાચવું પડે વેવાઈની રીએ ખરાબ છે પણ વેવાઈ હવે સમજી તો સારું છે આટલું આના કરીને પાર કરાવો પહાડે ને તમારા ઉપર વાજા ગાજો છે હા તો આપણે જવાના જ છે ને હવે પણ આપણે શું તમારા છોકરો મેન તમારો છોકરો જ છે તો હું એ બધું સમજી જો હું મારો એ પણ હવે તમે ગમે તે કરજો હવે તમારે શું કરવાનું ખબર છે હમ. હવે પૂછીને હા. તો તમારે શું કહેવાનું છે કે અમારે કોઈ સાધનની સુવિધા નથી બરોબર. 3-4 જણા ફોન કર્યા હા. પણ બધા વર્ગી જતા રહ્યા હતા અને અમને બાઈક આવડતું નતું ઓહ. એટલે અમારા છોકરાને સંગાત લાવવો પડ્યો બરોબર. આવું બોનું કરી બેહાડી દેવાનું છે હા એ તો પણ પણ આ ના કરે સુખ શાંતિ મુહૂર્ત ગઢી અને આટલા પહાડે નિર્વાહ કરી નાખો આપણે છોકરાને અહીંયા લઈને જઈએ એટલે આ તમે કીધું એ તો કેવું જ પડે ને. આટલું તમે કહેજો પડે હા હા આયા આટલું તમે ખાલી વેવેન કહેજો હા પડે તો કેવું જ પડશે ને આગળ પછી જે થાય દેખાય છે હા આપણા હાથમાં તો કશું નહીં આ છોકરાને લઈને જાય એટલે આવી બધી ચર્ચા કરી પડે તાણે જ મેળા છે ને કે લગભગ તો તોડી જ નાખશે ઈ તો જાતે પેલ વેવાઈ ભાળશે ને એટલે વાઘ બની જવાનો છે હા. મને ખબર છે વેવાઈ ખરાબ મગજ થાય હા. તો આપણને ખબર કે અમુક વસ્તુ ના ચાલી ન ચાલે ના ચાલે, હા, પણ આ તો આપણે આજકાલના છોકરા જીદ એવી પકડી ત્યાં ચલવાડવું પડે હા સાચી વાત હાલો કાકા હું એકલો જઈને આવું જો સર અત્યારથી જો તો આગળ જતા ઉતા એ જ કહું છું ને એટલે આવી બધું ધ્યાન રાખવું પડે એને થોડું સમજાવો થોડું મગજ ઠકાણે લાવો લાટકો છે હા એ તમારો લાટકો પણ અમે મરો એનું નહીં જોવાનું પછી બધું થાય હા. બધું થાય દેવાનું સંસારમાં હાલો. તો તમે તો બેહો વચ્ચે અને હાથી નાખ્યો જો કાકા આવડે મને તો તમારે નહીં આવડતું અમને આવડે છે પણ ધ્યાન પૂર્વક તમે બધા તમે રેતમાં પડેલા હોય છે એટલે અમારે કેવું પડે છે કાકા તો વાત આવે છે હા જવા દેવા કાકા હોય તો તું ચીયા ચોકડી આવતો કાકા હોય પેલા રાતે તો બોધેલો આ ચાકટા છે હો રાખજે હોય એટલે હોય એટલે કે ઝાટકા તો હવારા ચાલુ કર્યા ખવડાવવાના હવે તમે ના ખવડાવવાના પાસે સીધું કાકા આવે તો હાડો ને હડો હડો હું તમને કીધું તો આ બાજુ તો નહીં લેવું પેલા આ રસ્તે મજા આવી જોત એ તારો રસ્તો તને અલગ આલ્યો હતા હારે પણ અમાર તો વધી ના ભાઈ પડશે હમણાં હોય તમે પેલી બી શબ્દ ને તો વાંકણ ચાટકામાં છે ને એ ચાટકા જ દળવાના જ છે હળો તમે દળે એ તાણ મારી દે તો નહીં હા ઝાટકા તમારી વાત સાચી છે ભાઈ ઝાટકા મશીન જેવો જ છે હા. વાતે ને વાતે ઝાટકા મારે છે એ તો એવું જ છે હા. અને તમે આ છોકરાને લઈને હંકા દેડ્યા છે એટલે ફૂલ ચાટકા વાર છે મારે તો તમારા ઉપર વાજા ગાજર છે હો વાતની એક વાત મારે સંબંધ તૂટવો ના જોઈએ પેલા વાટ ના બનો તો કરી તો નહીં તૂટવા દઈએ જોવો તો ખરી થોડા પેલા ઉતાવળ આવી છે આપણે થોડા હાડો સડાવો પૂરો હુળિયો દાંત છો અમારા કાકોને તો આસ્તે આસ્તે આવી હા બોલો એને તો પૈણ ચડ્યું પડ્યું છે તો ચીડે આપણે લેવા લઈએ મેં નહીં એટલે તો ઘરે ઘરે ઉપડે છે અરે એવું લાગે છે કે આજકાલના છોકરાને આપણે ગણવાની એમ લાગતા નહીં હા હા એવું જ છે અત્યારે પણ જો સેવા જોઈ છે આ તો અત્યારે ઉઠવાટ ઉપડે છે મને લાગે જો પેલા ભાઈ પાડી જાય ને તો પટુ લઈને હોય ના તો સારું છે જવાનું સાચી વાત કંટાળ્યા છો હોય ના વગે દબાઈ ને હેઠા જુઓ ને ભાઈએ કંટાળ્યા ને તમે કંટાળ્યા ને વેવાઈ કંટાળ્યા હા સાચી વાત અને વેવાઈ પાડી જાય ને તો સમજી જો હવે આગળ શું થાય દેખાય છે હે વેવાઈ ને ફોન કરે કલાક થઈ ગયો વેવાઈ આવતા હશે થોડો ઢાળી નાખો થોડો ચાલો સાર છે વેવાઈ ઓમ જાય વેવાઈ તો હવે આવતા હશે વેવાઈ તો આવે ઠીક વાત છે પણ મારા ભાઈને હું કાલ કહીને આવ્યો છું એમાં હજુ ના આવ્યો વેવાઈ આયા નહીં કે નહીં ભાઈ આયા ફોન કરું બે પગ હાજરો થતા હું મારા ભાઈ છે એટલે સર જોતા હું હજુ આયા ને એને હું લઈ આવું છે ઘરે કોમ જ કરતો હશે એ તો
જવા દેજે નહીં. ઓ ભૈયા એમ કહો જો ને તમે હા તમારી યાદ આવું છું. તો ભાઈ હળો પેલા મહેમાન હળો તાણી. પેલા મહેમાન આવવાની તૈયારી છે. દોડો તાણે. તો હળો ઈકણ. દોડો. ઓમ જો ઊંધા હતા ખેતરમાં. દોડો તાણે. તો પેલા મહેમાન નહીં આવવાના? આવવાના મને ખબર. જો ભાઈ તમે ઠેરથી મંદુ બોલો છો આ મંદુ કોમે કરો છો બધું પણ આજ પેલા સોળીને મુહૂર્ત કઢાવ આવી છે ને એટલે તમે મંદા એકટ ના રહેતા પાછા. મેં બોલું મંદો મંદો. હવે થોડું ઉતાળું બોલજો મહેમાન આગળ વાતચીત કરજો પાછી. હા તો હું કર્યું દાબી. હવે એમ કહેજો મહેમાન કે માકરા બાકરા હાથે આલજો તો મહેમાન લાગે એવું કે ના હાજે ને ભાઈ થોડા છે ખપતા થોડા ખમતા. હા જો કહેજો પાછા. હારું હારું. જો ભાઈ હા